પીટાણું તો દેખો તો ગાયર કરી આ હું બધું આમ જો સંજયભાઈ આ બધું શું છે ઉપર જોવો તો તમે આમ જોવો તો તમે આમ મકોડા જોવો તમે આ જો આમ હોય તમે વાડી આવો જ ના આવતા વાડી આવીએ છીએ પણ હેલો મિત્રો કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં નવરી બજાર વ્લોગ તો આજે અમે જઈએ છીએ વાડીએ હું કહું જતીનભાઈ સંજયભાઈ આપણી વાડીએ તો ભાઈ આજ થઈ ગઈ છે આઈટમ જતીનભાઈ કેમ લાગે મેળો આપણા બાઇકમાં છે કે આજે આપણા બાઇકમાં મેળો છે ને તો મિત્રો કાલે વરસાદ શરૂ હતો આજે એમ જ છે હવે અમારે એક ભાઈ બને પ્લાન કરેલો હતો કે જઈએ આપણે ત્યાં રખડવા એ હવે કાલ કે આપણે જવું એમ કરીને હવારમાં એના ભાઈ બને હવારમાં વેલા વયો ગયો આજ અમે જો ક્યાં જઈએ છીએ અમે જઈએ છીએ ભાઈ વાડીએ જઈએ હવે આટો મારવા એટલા દિવસ થી આવવાનું હતા 4-5 દિવસ થી તો જઈએ છીએ હવે આટો મારવા જોવો આ રસ્તો જોવો તમે કાલ ગાળો બહુ છે ગારો એવો થઈ ગયો છે વરસાદ નો પાણી બધે ભર્યું છે હવે હાલીને જવાનું વાડીએ કેળા એવા છે કે નહીં મજબૂરી છે ભાઈ નકર આ કઈ હાલીને થોડા આવા ગારા ના આવી જાય છત્રીઓ લઈ જોવો તમે આ ગારો જોવો તમે તો મિત્રો હવે અમે આવી ગયા છીએ વાડીએ પોગવા આપણી વાડીએ જતા જઈ આવું છે તમે જોઈ દેજો તો ભાઈ આ કપા છે હવે ભાઈ ઠીક તો આ કપા બળવા મળ્યો યાર હવે આ વરસાદે બહુ કરી હવે હમણાંથી ભાઈ કોઈ વરસાદ નું આવ્યું નથી હમણાં પીડ્યું છે હવે હમણાં અઠવાડિયા ત્યાં સાંટા શરૂ છે એટલે કોઈ આવ્યું ને તમારે રજા હતી તો આવ્યા છે આંટો મારો પેલા ઝટકા બેન કરો જતીનભાઈ નકર હમણાં તમે લગાડીશું અમને આપણી ઝૂંપડી જોવો હા જોવો તમે આ ઝૂંપડી જોવો આ તમે એક નજારો આવા એટલે બાવા બધું ગડવા વાળું કોણ છે આવેલું ને એવું પવન નું બધું ભાંગીને આવ્યું છે અહીંયા પાણી પીજો પાણી પી લઈ એમ કે છે જતીનભાઈ બાટલો હતો કઈ નો મૂકી દો તો ભાઈ ભીંડો છે આપણે વાડીએ આમાં ભીંડો આવવા મળ્યો છે થોડાક દિવસમાં હવે બધામાં આવવા મળી છે તો આ રીંગણી છે અમારે ના અહીંયા ડામ ભાઈ છે સોળી ને એવું જોવો ખાવી તમારે જો આ ડામ ભાઈ થઈ ગયા છે હવે હમણાંથી આવ્યા નથી આ અઠવાડિયા દિવસથી આ સોળી આવી ગઈ પાકવા મીડી છે હવે આ આળો હે ખૂટી જાય છે જોવા ગારો જોવો તમે ગવારમાં કઈ લાગતું ના આવે એવા વરસાદને લીધે બધું હમણાં ખાલી વધે છે ફૂલ આવે છે હવે તાક શીબડા હોય તો ને આમાં હવે કેમ લાગે જોવો તમે જોવો ફૂટી ગયું એવું છે તો મિત્રો હવે અહીંયા વાડીએ તો કઈ નથી હવે મારી વાડીએ જતા આવી આંટો મારતા આવી હું કેવું જતીનભાઈ તમારું હે તમારી વાડી આંટો મારતા આવી હાલો તો મિત્રો મારી વાડીએ જતા આવી હવે આ મારો આર્મી ગેટ છે આ પટ્ટો જેનો છે ગાડીઓ લઈને જાય તો છે પણ હવે અડધે સુધી ગાડી હાલે એમ છે આપણી વાડી સુધી
મિત્રો તમને અવાજ આવવામાં થોડોક પ્રોબ્લેમ આવશે, કેમ કે આ પવન ને એવું જોવો તમે, આ પવન ને એવું છે, આજે વરસાદ સાંઠા ને એવું શરૂ છે. જો આ કેડી હોય અહીંયા અમારે અહીંથી હાઈવે હાલવાની કેડી છે, પણ ના જો બાજુમાં અમારે હાઈવે છે, પણ ના જવાની કેડી બે નથી, નકર નાથી જ વિયા જાત. તો ભાઈ આ જો જાતા ને તાવ કુડિયા કે આપડા જતીનભાઈ કે ખાવા છે. સંજયભાઈ ઓલું ખોપડું શું બધાય જોવો તો કેવું ખોપરું ઓલું માણા છે તે ખોપડું છે એ ખોપરું નહીં લા ભાઈ, સાડીઓ છે. તમે બહુ ગીરી હો ભાઈ, સાડીઓ છે. રોજડા ને એમ લાગે માણા છે, પણ એ સાડીઓ હોય. હાલો હાલો મિત્રો અમે જાતા હતા કેળામાં, તો જોવો તમે આ જો ખેતરનું પાણી જોવો કેટલું છે. તરાવડી છે જો આ ખેતરમાંથી બધેથી પાણી આવે ભેગું થઈ. સતીનભાઈ કે આપણે પગ ન બગાડવો, હું એ કે પાણામાં માથેથી ગયો. મિત્રો ફાઇનલી આજ મારી વાડીએ પોકી ગયા છે. પેલા જતીનભાઈની વાડીએ જતા, જો આપણી વાડી છે. ખોલો જતીનભાઈ, જાપો આપણે. ઝટકા નથી ભાઈ, આ ઝટકા અંદર મિત્રો હા જતીનભાઈ જાપો પેન કરે છે. જોવો તમે, તો ભાઈ અમારા ગામડિયામાં આવું હોય, બધું જુગાડ કરેલા હોય. ડેલા બેલા કઈ ન હોય. હા જો તમે વાડિયા હમણાં રોજડા આવી ગયા, બધું ખાઈ ગયા. કપા તો નકર સારો હતો, પણ હવે 2-3 વાર રોજડા ખાઈ ગયા છે. આમાં કઈક આપણે વાવી જેવી તો હવે હું વાવો, ગાંજો વાવે થાય, એમાં કરાય કે ન કરાય? મિત્રો તમે કમેન્ટ કરો આમાં શું હોવાય એમ. કેમ કે વરસાદને લીધે અમારે અડધું ખારસું છે. અમારી ઝૂંપડી છે. દેખો કાળી ધરાક શું છે આ? આને કાળી ધરાક કહેવાય. કહા સે આતે? કાળી ધરાક ના જતીનભાઈ, તો શું છે એ રોજડાના લીંડા છે. રોજ ના લીંડા છે. શું હોય છે? મિત્રો અમારી ઝૂંપડી પોકી ગયા છે. હવે જોવો તમે, આટલો ધાડીથી દેશી આટલો અમારી વાડી એવું હોય ને, એ ફાય પાણી છે ભાઈ, પાણી છે એમ. તો મિત્રો જો ઝૂંપડી આવી છે કે અધૂરી છે, હું કે અધૂરી ઝૂંપડી બનાવેલી છે. ત્યાં વરસાદ આવી ગયો પછી ની કઈ બનાવી નથી, અડધી બનાવેલી છે ખાલી. તો રોજડા બધું ખાઈ જ જશે. આ વરસાદ બરસાદ બધું પલળી ગયો, આ બધું એવું છે. ઓહો જો ગાય જો આ જો તમે મકોડા જોવો તમે, લટકા મશીન આ ઉપર રાખેલું છે. હા આજી કરટ ના આવતો ને આજી કાઢ નાખો ને. મકોડો કરડી ગયો છે ભાઈ. મકોડા જોવો તમે, બેટરી એથી ઉતારીને મકોડાનું કઈક સોલ્યુશન કરશે હવે. અત્યારે તો છેલ્લો કાઢી આવો તો બધું હું જ છું લાવે. આ હું બધું આમ જો સંજયભાઈ, આ બધું શું છે ઉપર જોવો તો તમે, આમ જોવો જોવો તમે, આ મકોડા જોવો તમે. આ જો આમ હોય તમે વાડીએ આવો જ ના આવતા. વાડીએ આવીએ છીએ પણ આ જો ને. તો ભાઈ આ જો હું શેડા કાઢીને ઓલું ઝટકા મશીન પેલા હરખું કરીએ, પલ્લી ગયું છે. તો મકોડા છે એમાં અર્થિંગ ગયા છે આ મકોડા, અને બહુ વટાવાય નહીં હોય. કાઢો એને બહાર કાઢો તમે. જોવો તમે એકવાર મકોડા જોવો તમે. અંદર તો એટલા કઈ ખબર નથી. કીટાણું તો દેખો ઘાયર કરી દીધું. જોવો તમે આ મકોડા જોવો. તો મિત્રો આ છે ઘેહોડાનો વેલો. જોવો તમે કપા આવો છે હવે ઠીક ઠીક. ભીંડો ને એવું બધું રોજડા ખાઈ ગયેલા છે, નકર તો અત્યારે ભીંડો સારો હોત. આ શીબડાના વેલા છે.
તુરિયા નાખું તમે હું એને ઘીહોડા કો કે એનો વેલો છે જો શીપડાના વેલા જ છે આ ટ્યુબલાઇટ નો ધોકો છે ઝટકા મશીન આરે છે જોઈન્ટ કરેલું આ કંઈક આપણો કપાસ છે જો મિત્રો આ જો ઝટકા બંધ થઈ ગયેલું હતું કંઈક અંદર પ્રોબ્લેમ હતો તો ભાવ ખોલીને કર્યું છે રિપેર હવે કેટલું હાલે કોના ખબર હવે ઘરે જતા હતા પાણી જોવો તમે આ જતીનભાઈ અમારા ગારાવાળા જોડા ધોવે છે ને આ જો પાણીની તલાવડી છે તલાવડી કે આને એનું પાણી આગળ નીકળે છે એ તલાવડી ભરાઈ જાય ને એટલે તો મિત્રો જો એ તલાવડીમાંથી પાણી આવે ને એ જો અહીંયા આવે જો પાણી જોવો તમે બસ આજના વ્લોગમાં એટલું જ હતું ને તમને વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરો યાર તમે કમેન્ટ નથી આવતી છે તમારી કોઈની ને મિત્રો અમારા આવા નવા વ્લોગ આવતા રહેશે તમે કમેન્ટ કરતા રહો તમને કેવા વિડીયો મજા આવે છે દીનભાઈ ખાડા ગમે તે કોમેડી ગમે કોમેન્ટ જરૂર કરજો હા